हेलो नमस्ते विद्यार्थी मित्रों। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5 એનો દાખલા નંબર 24 સુધી જોયું। હવે દાખલા નંબર 25 એમાં કીધું છે તિર્યક ઊંચાઈ L આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુનો અર્ધ શીર્ષ કોણ tan ઇન્વર્સ √2 છે તેમ સાબિત કરો। હવે મહત્તમ ઘનફળવાળા શંકુની વાત કરી છે। હવે શંકુ જોઈએ આપણે। આ શંકુ છે। શંકુની ઊંચાઈ આ ત્રિજ્યા r, ઊંચાઈ s અને તિર્યક ઊંચાઈ છે l છે। એ નામ આપી દો a b c અને કહીએ d। હવે અર્ધ શીર્ષ કોણ, આ આખો આ શીર્ષ છે શંકુનું, એનો આખો ખૂણો એટલે ઈ કોણ થયો અને અર્ધ શીર્ષ કોણ એટલે અડધો। આ હવે નો અર્ધ શીર્ષ કોણ છે એ આપણે tan ઇન્વર્સ √2 છે એવું બતાવવાનું। આને હું ધારી લઉં આલ્ફા છે, તો આલ્ફા tan ઇન્વર્સ √2 સાબિત કરવાનું છે આપણે, બરાબર। તો જોઈએ, ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ h તથા અર્ધ શીર્ષ કોણ આલ્ફા છે અને તિર્યક ઊંચાઈ l। હવે તિર્યક ઊંચાઈ l આપેલી છે એનો મતલબ એ અચળ છે। તિર્યક ઊંચાઈ આપેલી છે આપણને એટલે કે એ અચળ છે। હવે આ આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ, જુઓ આકૃતિ પરથી આલ્ફા એટલે કે sin આલ્ફા સામેની બાજુ છેદમાં કર્ણ। sin આલ્ફા સામેની બાજુ એટલે કેટલી છે તો કે BD છેદમાં કર્ણ એટલે AB। તો BD છે એ કેટલું છે R અને છેદમાં L તિર્યક ઊંચાઈ। તો આપણે r બરાબર લખી શકીએ r L sin આલ્ફા। પછી એ જ રીતે cos આલ્ફા જોઈએ તો cos આલ્ફા તો કે પાછળની બાજુ એટલે AD ના છેદમાં AB એટલે કે h/L। તેથી h ઊંચાઈ જે છે એ કેટલી થશે L cos આલ્ફા। હવે શંકુનું ઘનફળ છે એ મહત્તમ બતાવવું છે, મહત્તમ ઘનફળ વાળા એવું કીધું। તો શંકુનું ઘનફળ છે ને આપણે વિધેય લેવાનું। તો શંકુનું ઘનફળ છે એ કેટલું છે જુઓ, v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h। શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર h। હવે r અને h છે આપણે અહીંયા મેળવો એની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે v 1/3 પાઈ r એટલે l r સ્ક્વેર આપ્યો એટલે l સ્ક્વેર sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ h એટલે l cos આલ્ફા, બરાબર। તો v લખાય 1/3 પાઈ l સ્ક્વેર ઇન્ટુ l એટલે l ક્યુબ ઇન્ટુ sin સ્ક્વેર આલ્ફા ઇન્ટુ cos આલ્ફા। આ થયું આપણું વિધેય। હવે મહત્તમ બતાવવા માટેનું બે વખત વિકલન કરવાનું છે। તો પહેલી વાર વિકલન જોઈએ dv/d આલ્ફા। આલ્ફાની સાપેક્ષે શું કામ તો કે l છે એ તો અચળ છે, કેમ કે તિર્યક ઊંચાઈ આપેલી છે એટલે અચળ છે। તો અહીંયા આગળ કોની સાપેક્ષે થશે આલ્ફાની સાપેક્ષે। તો dv/d આલ્ફા 1/3 પાઈ l ક્યુબ ઇન્ટુ, હવે અહીંયા આગળ ગુણાકારનો નિયમ લાગશે, આ બધું અચળ છે એટલે એમને અહીંયા ગુણાકારનો નિયમ લગાડો તો sin સ્ક્વેર આલ્ફા છે cos આલ્ફા ને અસર રાખીએ અને આનું વિકલન કરીએ એટલે ઘાત આગળ આવે, ઘાતમાં એકનો ઘટાડો થયો અને વળી પાછું sin નું થશે cos આલ્ફા। પછી પ્લસ
sin સ્ક્વેર આલ્ફા ને અસર રાખીએ તો sin સ્ક્વેર આલ્ફા અસર એટલે cos આલ્ફા નું થશે માઈનસ sin આલ્ફા તો dv/d આલ્ફા આપણને મળ્યું dv/d આલ્ફા 1/3 pi l cube into 2 sin alpha into cos square alpha 2 sin alpha into cos square alpha minus sin cube alpha બરાબર આ dv/d alpha મળ્યું હવે એનું આપણે બીજી વાર વિકલન જોઈએ બીજી વાર વિકલન કરીએ તો d² v/d alpha નો સ્ક્વેર = 1/3 pi l cube into હવે અહીંયા આગળ વિકલન આપું તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે પહેલા તો 2 into sin alpha અસર રાખીએ cos square alpha માં ઘાત આગળ આવશે ઘાતમાં એકનો ઘટાડો થશે અને વળી પાછું cos alpha નું માઈનસ sin alpha પછી પ્લસ cos square alpha અસર રાખીએ આ બે તો ગુણાશે એમાં એટલે 2 cos square alpha અસર રાખીએ અને sin alpha નું કરીએ તો cos alpha એટલે અહીંયા થઈ જશે cos cube alpha બરાબર પછી માઈનસ હવે આનું કરીએ તો ઘાત આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો થશે અને sin alpha નું થશે cos alpha તો d² v/d alpha નો સ્ક્વેર બરાબર 1/3 pi l cube into 2 into 2 4 minus sin square alpha into cos alpha એટલે માઈનસ 4 વખત અને માઈનસ 3 વખત એટલે માઈનસ 7 વખત અને આ પ્લસ એટલે 2 cos cube alpha minus 4 અને 3 7 sin square alpha into cos alpha તો d² v/d alpha નો સ્ક્વેર બરાબર 1/3 pi l cube હવે હું આમાંથી cos cube alpha કોમન કાઢી લઉં છું cos cube alpha કોમન કાઢું એટલે અહીંયા આવશે 2 -7 હવે જો અહીંયા આગળ ખાલી એક cos alpha છે આપણે cos cube કાઢીએ તો cos square વડે ગુણીને ભાગવો આપણે તો cos square વડે ગુણીને ભાગવો એટલે sin square upon cos square tan square alpha અને cos square અહીંયા ગુણાવો એટલે cos cube અને ઈ બહાર આવી જશે બરાબર એટલે આ મળ્યું આપણને d² v/d alpha નો સ્ક્વેર બીજી વખત વિકલન હવે પહેલી વાર વિકલન બરાબર 0 લઈએ છીએ આપણે dv/d alpha બરાબર 0 dv/d alpha બરાબર 0 એટલે કે આના બરાબર 0 1/3 pi l cube into 2 sin alpha into cos square alpha minus sin cube alpha બરાબર 0 હવે આ 0 ની પહેલી બાજુ જોવા દો એટલે બધું 0 થઈ ગયું પછી માઈનસ sin cube છે ને પહેલી બાજુ જોવા દો એટલે પ્લસ તો sin cube alpha is equal to 2 sin alpha into cos square alpha તો હવે sin alpha એક ઉડી જશે કેમ કે sin alpha does not equal to 0 0 નો થાય ખૂણો જો ખૂણો 0 હોય તો sin alpha 0 થાય હવે ખૂણો 0 નથી કેમ કે જો ખૂણો 0 લઉં તો એ શંકુ ના બને બરાબર એટલે sin alpha 0 નથી એટલે ઉડાડીએ કઈ સીધું sin alpha કેન્સલ થઈ ગયો તો અહીંયા વધ્યું sin square is equal to 2 cos square તો cos square ને છેદમાં લઈ આવો એટલે sin square છેદમાં cos square એટલે કે tan square alpha is equal to 2 તો tan square alpha is equal to આપણને મળ્યું 2 તો tan square alpha is equal to 2 તો cos alpha is equal to 1/1 plus under root 1 plus tan square alpha તો cos alpha is equal to થશે 1/under root 1 plus 2 એટલે 3 તો cos alpha is equal to મળશે આપણને 1/√3 cos alpha એટલા માટે મેળવી લીધો કેમ કે આપણે અહીંયા આગળ કિંમત મૂકવી પડશે d² v/d alpha ના સ્ક્વેરમાં cos alpha ની અને tan square alpha ની તો મળી ગઈ છે બરાબર તો હવે આના માટે જોઈએ આપણે
હવે d સ્ક્વેર v બાય d આલ્ફા સ્ક્વેર ઓફ tan સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 માટે કેટલું મળશે? તો કે અહીંયા આગળ કિંમત મૂકવાની 1/3 pi l ક્યુબ cos ક્યુબ આલ્ફા. cos ક્યુબ આલ્ફા એટલે 1/√3 નો ઘન. હવે 1/√3 નો ઘન કરો અને 3√3 એટલે અહીંયા થઈ જશે 1/3√3 into 2 minus 7 tan square alpha. tan square alpha એટલે 2. તો અહીંયા આગળ 2 મૂકો એટલે 14. 2 minus 2 એટલે -12. તો આ મળ્યું આપણને કેટલું મળશે જુઓ. અહીંયા 3 ઉડી એટલે 4 એટલે -4 pi l cube upon 3√3 એટલે કેવું થયું? લેસ ધેન 0. માઈનસ મળ્યું એટલે લેસ ધેન 0. લેસ ધેન 0 એનો મતલબ મહત્તમ થશે. તો તેથી tan સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 માટે શંકુનું ઘનફળ મહત્તમ બને. તો શંકુનું ઘનફળ ક્યાં મહત્તમ બને? તો કે tan સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 માટે એટલે મહત્તમ ઘનફળ વાળું બતાવી દીધું આપણે. તો તેથી tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? √2. tan સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 2 તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √2. તો તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2. તેથી અર્ધશીર્ષ કોણ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ √2 છે. આ સાબિત થઈ ગયું. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ. તો દાખલા નંબર 26 એમાં કીધું લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલ હોય ત્યારે મહત્તમ ઘનફળ વાળા શંકુનો અર્ધશીર્ષ કોણ sin ઇન્વર્સ 1/3 છે તેમ સાબિત કરો. હવે અહીંયા આગળ પૃષ્ઠફળ અસર આપ્યું છે આપણને. આગળના દાખલામાં તિર્યક ઊંચાઈ L અસર હતું. અહીંયા આગળ પૃષ્ઠફળ S અસર છે. બરાબર. તો આ શંકુ છે જેમાં આપણે ધારી લઈએ, ધારો કે શંકુની ત્રિજ્યા r, ઊંચાઈ s તથા તિર્યક ઊંચાઈ l છે તથા શંકુનું પૃષ્ઠફળ s અસર છે. બરાબર. શંકુનું પૃષ્ઠફળ આપેલું હોય ત્યારે એવું કીધું એટલે કે એ અસર લેવાનું છે. તો હવે શંકુનું પૃષ્ઠફળ કેટલું છે? તો કે પાઈ r plus l. જો વક્ર સપાટીનું કીધું હોય, શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એવો શબ્દ વાપર્યો હોય તો ખાલી પાઈ r l. પણ અહીંયા આગળ કુલ પૃષ્ઠફળની વાત કરી છે. શંકુનું પૃષ્ઠફળ ખાલી કુલ કીધું હોય અથવા ખાલી પૃષ્ઠફળ તો આવશે પાઈ r plus l. પણ વક્ર સપાટીનું કીધું હોય તો પાઈ r l. તો s આપણને આ મળશે એટલે કે s પાઈ r સ્ક્વેર પ્લસ પાઈ r l. તો હવે હું આમાંથી l છે તિર્યક ઊંચાઈ એને હું કરતા બનાવું તો l શું થશે? તો કે પાઈ r l h minus પાઈ r સ્ક્વેર. તો l બરાબર h minus પાઈ r સ્ક્વેર upon પાઈ r. આ તિર્યક ઊંચાઈ l મળી આપણને. હવે આપણે જોવાનું છે શંકુનું ઘનફળ મહત્તમ ઘનફળ વાળા માટે કીધું છે. અને અહીંયા આજે એક ધારી લઈએ, ધારો કે તથા અર્ધશીર્ષ કોણ આલ્ફા છે. હવે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. શંકુનું ઘનફળ મહત્તમ બતાવવું છે એટલે આને વિધેય લેવાનું છે. તો v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. h એટલે શું લખાય? તો કે અંડરરૂટ. જો આના પરથી અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ બનાવી દીધો તો h શું લખાય? h સ્ક્વેર h સ્ક્વેર પ્લસ r સ્ક્વેર. તો h l સ્ક્વેર માઈનસ r સ્ક્વેર થાય અંડરરૂટ.
√L² માઈનસ R². પાયથાગોરસ પ્રમેય લગાડશું એટલે આપણને h મળશે √L² માઈનસ R². હવે વર્ગમૂળ કાઢવા માટે આપણે વિધેય છે એ વર્ગને લેશું વિધેય. એટલે બે બાજુ વર્ગ આપી દઈએ તો v² = 1/9 π² r⁴ ઇન્ટુ L² માઈનસ R². વર્ગમૂળ નીકળી જશે. આગળ એક દાખલામાં પણ આપણે આ રીતે ગણ્યો હતો કે વર્ગમૂળ હતું એને સરળ બનાવવા માટે બે બાજુ વર્ગ લઈ લીધું અને વર્ગ જે લીધું એને આપણે વિધેય કહી દઈએ. તો આ વિધેય થયું એને આપણે z ધારી લઈએ. z તો હવે આને આપણે મહત્તમ બતાવવું હોય તો પહેલી વખત વિકલન જોઈએ એ પહેલા અહીંયા કિંમત મૂકી દઈએ l ની. તો z = 1/9 π² r⁴ ઇન્ટુ l એટલે L² એટલે આખાનો વર્ગ આપવો પડશે એટલે h - π r² નો સ્ક્વેર છેદમાં π² r² માઈનસ r². તો z = 1/9 π² r⁴ ઇન્ટુ હવે અહીંયા આનો લસા લેવો પડશે અને આનું વર્ગનું વિસ્તરણ આપી દઈએ એટલે h² માઈનસ 2h π r² પ્લસ π² r⁴ માઈનસ અને અહીંયા ગુણાવો એટલે માઈનસ π² r⁴ અને છેદમાં π² r². તો હવે જો આ પ્લસ માઈનસ કેન્સલ થઈ જશે પછી અહીંયા π² ઉડી જશે એક r² ઉડી જશે એટલે z = 1/9 r². r² ને અંદર ગુણાવી દઈએ એટલે અહીંયા આવશે s². એક કામ કરીએ s અસર છે s ને બહાર લઈ લઈએ એટલે અહીંયા વધ્યું r² અંદર ગુણ્યા એટલે h r² માઈનસ અહીંયા 4 ઘાત થઈ જશે એટલે 2π r⁴. બરાબર. h ને કોમન કાઢી લીધો એક અને અહીંયા r² વધે છે π² ઉડી જશે એક r² વધે અંદર ગુણાવી દીધો એટલે આ મળશે. એટલે આ થયું આપણું વિધેય. હવે આને આપણે બે વખત વિકલન કરી અને મહત્તમ બતાવવાનું છે. તો પહેલી વાર વિકલન જોઈએ dz/ કોની સાપેક્ષે લેશું r ની સાપેક્ષે. શું કામ તો કે s તો અસલ તો dz/dr = 1/9s ઇન્ટુ હવે આનું આપીએ તો ઘાત આગળ આવે એટલે 2h r અને r નું પાછું r ની સાપેક્ષે 1 થઈ જાય પછી માઈનસ અહીંયા 4 ઘાત આગળ આવશે એટલે -8 π r3. આ મળ્યું. બીજી વાર વિકલન જોઈએ તો dz/d²z/dr² = 1/9s અહીંયા થશે 2h માઈનસ 24 π r². હવે પહેલી વાર વિકલન બરાબર 0 લઈ લઈએ એટલે dz/dr = 0 એટલે આના બરાબર 0 1/9s 2hr માઈનસ 8 π r³ બરાબર 0. તો આ પહેલી બાજુ છે એટલે 0 થઈ ગયું. s તો અસલ છે તો 2hr માઈનસ 8 π r³ બરાબર 0. તો આ માઈનસ ને પહેલી બાજુ લીધો એટલે 2hr = 8 π r³. તો 2 વડે ભાગો એટલે 4 અને આપણે એક કામ કરીએ r² ને બનાવીએ. r² ની કિંમત મૂકવી છે તો r વડે ભાગીએ એટલે r² અને અહીંથી આને છેદમાં જવા દો એટલે h/4π. હવે r ની આ કિંમત માટે છે અહીંયા આપણે જોઈએ તો d²z/dr² of r² = h/4π માટે h/4π માટે જોઈએ તો કેટલા આવશે અહીંયા આગળ જુઓ 1/9 h * 2h માઈનસ r² ની કિંમત અહીંયા મૂકવાની છે સીધી એટલે આ પાઈ ઉડી જશે અને 6 * 24 એટલે 6 તો 6h એટલે અહીંયા મળશે આપણને -4 h²/9 લેસ ધેન 0. તો લેસ ધેન 0 મળી ગયો એનો મતલબ મહત્તમ થઈ ગયું કોની માટે
તેથી r² h upon 4 પાઈ આગળ 4 પાઈ માટે શંકુનું ઘનફળ મહત્તમ બને. શંકુનું ઘનફળ મહત્તમ બને આના માટે તો મહત્તમ બતાવી દીધું. હવે આપણે જોવાનું છે અર્ધ શીર્ષકોણ માટે. તો અહીંયા આગળ r² h upon 4 પાઈ એના પરથી h શું લખી શકીએ આપણે 4 પાઈ r². આના પરથી 4 પાઈ ને અહીંયા ગુણાવું તો h 4 પાઈ r². હવે h બરાબર શું છે તો કે અહીંયા આગળ જો લખ્યું છે આપણે π² પાઈ r² પ્લસ પાઈ rl બરાબર. h ની કિંમત શું છે અને આપણે કહી દઈએ 1 તો 1 પરથી પાઈ r² પ્લસ પાઈ rl 4 પાઈ r². કારણ 1 પરથી હવે અને પેલી બાજુ લઈ જાઓ એટલે પાઈ rl 4 માંથી 1 જશે એટલે 3 પાઈ r². 3 પાઈ r² બરાબર. તો પાઈ પાઈ ઉડી જશે, એક r ઉડી જશે એટલે l 3r. તો r upon l 1/3. આ l ને છેદમાં જવા દો 3 ને આ બાજુ એટલે r upon l બરાબર આપણને મળ્યું 1/3. હવે આપણે આકૃતિ પર જતા રહીએ તો આકૃતિ પરથી sin alpha શું લખાય આકૃતિ પરથી sin alpha bd છેદમાં ab. તો bd એટલે r અને ab એટલે l. હવે r upon l આપણને અહીંયા મળ્યું કેટલું મળ્યું 1/3 એટલે કે sin alpha 1/3. તેથી alpha sin inverse 1/3 જે આપણે સાબિત કરવાનું હતું અર્ધ શીર્ષકોણ. તેથી શંકુનો અર્ધ શીર્ષકોણ alpha sin inverse 1/3 થશે બરાબર. તો આ રીતે અર્ધ શીર્ષકોણ છે એ મેળવા. જો આગળનો દાખલો ગણ્યો અને આ ગણ્યો એ બેમાં અર્ધ શીર્ષકોણ મેળવવાની રીત અલગ અલગ હતી. એમાં ત્રિજ્યક ઊંચાઈ l અસળ હતું એટલે આપણે એ રીતે ગણ્યો અને આમાં પૃષ્ઠફળ અસળ હતું તો એ રીતે ગણ્યો છે બરાબર. એટલે જોવાનું રકમમાં કોની વાત કરવાની છે એના પરથી આખું દાખલું છે એ ગણવાનું છે. નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ હવે દાખલા નંબર 27, 28 અને 29 એ ત્રણ છે એ MCQ છે જે તમારે જાતે ગણવાના છે. જો ન થાય તો WhatsApp પર મને મેસેજ કરી અને સોલ્વ કરાવી શકો છો બરાબર. હવે આ સ્વાધ્યાય છે 6.5 અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ. આગળનો સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય 6. હવે સ્વાધ્યાય 6 એનો દાખલા નંબર 1. સ્વાધ્યાય 6 દાખલા નંબર 1 વિકલનનો ઉપયોગ કરી નીચે આપેલ વિધેયોના આસન્ન મૂલ્ય શોધો. હવે આસન્ન મૂલ્ય માટે આપણે આગળ ભણી ગયા બરાબર. એમાં આપણે જોયું હતું કે પહેલા જે રકમ આપ્યો એના પરથી વિધેય નક્કી કરવાનું છે અને x + Δx નક્કી કરવાનું. હવે x + Δx જોઈએ પહેલા માટે. તો x + Δx બરાબર 17/81 આપ્યું છે. હવે અહીંયા 1/4 ઘાત છે એના પરથી આપણે જે અહીંયા ઘાત આપ્યું હોય વિધેયમાં એના પરથી આપણે x અને Δx નક્કી કરીએ. તો 1/4 એટલે 81 ની 1/4 એટલે 3 થવાનું. પણ 17 આપ્યા છે એનું ન થાય. તો એના ભાગ પડશે 16/81 પ્લસ 1/81 બરાબર. તો x બરાબર કેટલા થયા તો કે 16/81 અને Δx કેટલો મળ્યો 1/81. x Δx મળી ગયું. પછી f of x નક્કી કરીએ વિધેય. વિધેય કેટલો આવશે તો કે x ની 1/4. આના પરથી વિધેય નક્કી થાય x ની 1/4 થાય. તો હવે f prime of x મેળવવાનું. તો 1/4 આગળ આવે ઘાતમાં 1 નો ઘટાડો કરો એટલે કેટલા આવશે -3/4. ઘાત આગળ આવી ઘાતમાં 1 નો ઘટાડો એટલે -3/4. આ વિકલન મળી ગયું. હવે આસન્ન મૂલ્ય માટેનું સૂત્ર આપણે જોયું હતું કે f of x plus Δx બરાબર f of x plus f prime of x into Δx બરાબર.
તો હવે પછી આગળ તમને આવડે f of x અને delta x ની કિંમત મેં મેળવી દીધી છે અહીંયા આગળ x delta x ની આ f of x છે અહીંયા મૂકી દો f prime of x છે અહીંયા મૂકી દો અને આગળ જાતે ગણવાનો છે પછી બીજો દાખલો છે એમાં કીધું છે 33 ની -1/5 આવ્યું છે જુઓ -1/5 તો આપણે વિધેયમાં જ ખાલી કરવાનું તો x delta x જોઈએ આપણે તો 33 એટલે 32 પ્લસ 1 કેમ કે 1/5 એટલે 32 નું પંચમૂળ નીકળી જાય 2 તો એ રીતે ભાગ પાડવાના 32 પ્લસ 1 તો x બરાબર થયા 32 અને del x છે એ 1 x del x થઈ ગયું હવે f of x જોઈએ તો f of x કેટલું મળે તો કે x ની -1/5 તો f prime of x તો કે -1/5 આગળ આવે એમાં એકનો ઘટાડો કરું તો -5 -1 એટલે -6/5 તો આ મળી ગયું f prime of x -1/5 into x raised to -6/5 હવે f of x plus del x f of x plus f prime of x into del x આસનનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર તમે જાણો છો આગળના સ્વાધ્યાયમાં આપણે દાખલો ગણી શકીએ તો હવે આ બધી કિંમત મૂકી અને આગળ જાતે ગણવાનું છે હવે જોઈએ દાખલા નંબર 2 એમાં આપણને કીધું છે કે સાબિત કરો કે વિધેય f of x log x x ને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે એટલે નિર્ણાયક સંખ્યા મેળવવાની છે એ નિર્ણાયક સંખ્યા માટે ડબલ પ્રાઇમ ઓફ છે f of ડબલ પ્રાઇમ એને આપણે ઋણ બતાવવાનું જો ઋણ મળે તો મહત્તમ મૂલ્ય છે એટલે નિર્ણાયક સંખ્યા મળવી જોઈએ પહેલા તો એના માટે પહેલા વિધેયનું વિકલન કરવાનું છે f of x આપણને આપ્યું છે log x x તો પહેલી વાર વિકલન જોઈએ f prime of x ભાગાકારનો નિયમ લાગશે છેદ અસળ અંશનું વિકલન 1/x માઈનસ અંશ અસળ છેદનું વિકલન 1 છેદમાં છેદનો સ્ક્વેર f prime of x x ઉડી જશે એટલે 1 log x છેદમાં x સ્ક્વેર f prime of x મળી ગયો હવે બે વખત બીજી વખત વિકલન જોઈએ f double prime of x તો વળી પાછું ભાગાકારનો નિયમ x સ્ક્વેર અસળ માઈનસ 1 log x તો એનું -1/x પછી -1 log x અસળ રાખીએ અને x સ્ક્વેર નું કરીએ એટલે 2x અને છેદમાં છેદનો સ્ક્વેર લઈએ એટલે 4 ઘાત તો f ડબલ પ્રાઇમ ઓફ x છે એ કેટલું મળશે જો અહીંયા એક x ઉડી જશે આ એક x ઉડી જાય છે પણ એક x કોમન નીકળે છે એ કોમન કાઢીએ x અહીંયા ઉડી જશે તો અહીંયા કેટલા વધે તો કે -1 પછી આ -1 માઈનસ માઈનસ પ્લસ સોરી આ બે ગુણાય છે -2 અને માઈનસ માઈનસ પ્લસ 2 log x અને છેદમાં x નો ઘન એક x છે એ કોમન કાઢ્યો અને અહીંયા ઉડાડી દીધું એક તો અહીંયા ઉડી જશે તો f ડબલ પ્રાઇમ ઓફ x આપણને મળ્યું 2 log x -3 છેદમાં x નો ક્યુબ હવે આપણે શું કરીએ તો કે f prime of x 0 નિર્ણાયક સંખ્યા માટે તો f prime of x 0 તેથી 1 log x છેદમાં x સ્ક્વેર 0 બરાબર f prime of x 0 એટલે 1 log x છેદમાં x સ્ક્વેર 0 તો તેથી 1 log x 0 1 log x 0 શું કામ તો કે x સ્ક્વેર ને પહેલી બાજુ જોવા દો તો હવે 1 log x 0 એટલે log x 1 હવે આપણે મેળવવાનું છે x તો x મેળવવા માટે બે બાજુ e નો આધાર લેવો પડશે તો બે બાજુ e નો આધાર લો એટલે અહીંયા થશે e log x બેઝ e તો અહીંયા બેઝ નથી એનો મતલબ e છે બેઝ આપો ન હોય તો કોણ લેવાનું e તો e log x બેઝ e પહેલી બાજુ log લો e આધાર લો એટલે e⁻1 એટલે બંને બાજુ આપણે e નો આધાર લીધો હવે અહીંયા આધાર અને બેઝ સમાન છે આધાર અને બેઝ સમાન હોય તો શું આવે x તેથી x બરાબર e આ મળી ગયું નિર્ણાયક સંખ્યા x બરાબર e હવે એને ક્યાં મૂકવાનું છે f ડબલ પ્રાઇમ માં એટલે કે f ડબલ પ્રાઇમ ઓફ e અહીંયા મૂકીએ એટલે 2 log e બેઝ e -3 છેદમાં e નો ઘન
તો e બેઝ એટલે 1 એટલે 2 - 3 upon e ક્યુબ એટલે -1 upon e ક્યુબ એટલે લેસ ધેન 0. તો લેસ ધેન 0 મળ્યો એટલે થઈ ગયું કે તેથી x બરાબર e આગળ f નું મહત્તમ મૂલ્ય મળે, જે આપણે સાબિત કરવાનું હતું. બરાબર કે વિધેયને x બરાબર e આગળ મહત્તમ મૂલ્ય છે, સાબિત થઈ ગયું. તો આજે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા સ્વાધ્યાય 6 ના છે એ ગણશું. થેન્ક યુ.